ભાવનગરના જે નકલી દારૂના જે લઠ્ઠાકાંડ મામલે અત્યારે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને અત્યારે પોલીસ બેડામાં પણ આ મામલાને લઈને ખળભળાટ મચ્યો છે। જે વડતેજના પીઆઈ છે તેમને હવે સસ્પેન્ડ કરાયા છે। શું એટલે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। એક કહેવત છે કે જાગ્યા ત્યારથી સવાર, અને એ જ વસ્તુ અત્યારે ભાવનગર પોલીસ કરી રહી છે। ભાવનગર પોલીસના બેડામાં જોવા જઈએ તો અત્યારે ખળભળાટ મચી ગયો છે। વાત કંઈક એવી છે કે ભાવનગરના રેન્જ આઈજી દ્વારા જે વડતેજના પીઆઈ છે તેમને હવે સસ્પેન્ડ જે છે કરી દેવામાં આવ્યા છે। ભાવનગરની અંદર જ્યાં લઠ્ઠાકાંડ સામે આવ્યો, જેમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 46 થી વધુ લોકો અત્યારે ગંભીર છે, હોસ્પિટલમાં દાખલ છે। ગુજરાતમાં જે દારૂબંધીની પોલ હતી ત્યાં લઠ્ઠાકાંડે ફરી એકવાર હવે ખોલી કાઢી છે અને જેની અંદર અત્યારે પોલીસની ભૂમિકા, પોલીસની કાર્યવાહી, તેના પર ઘણા સવાલો જે છે ચાલી રહ્યા છે। નકલી દારૂ કથિત લઠ્ઠાકાંડ મામલે રેન્જ આઈજી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને વડતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વડતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી દારૂ પીવાથી કુલ 7 લોકોના મોત થયા હતા અને ફરજમાં બેદરકારી દાખવા બદલ રેન્જ આઈજીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા છે। ભાવનગર એસપી દ્વારા અગાઉ પણ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ જે છે કરવામાં આવ્યા છે। એટલે કે અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી જે છે કરવામાં આવી રહી છે, પરંતુ લોકોનો સવાલ હજુ પણ એ છે કે શા માટે હવે રહીને આ કાર્યવાહી થાય છે। જો પોલીસ દ્વારા પહેલા આ કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આ 7 થી 9 લોકોના જીવ ના જાત, આ 46 લોકો જે હોસ્પિટલમાં દાખલ છે તે હોસ્પિટલ લોકો આજે જીવન મરણ વચ્ચે ઝોલા ના ખાતા હોત। સવાલો અત્યારે ઘણા ચાલી રહ્યા છે। એસઆઈટીની રચના પણ કરી દેવામાં આવી છે। એસઆઈટીની રચના હવે આગળના દિવસોમાં તપાસ કરશે, પરંતુ અત્યારે જે પ્રકારે અત્યારે તપાસનો ધમધમાટ આખો શરૂ થઈ ગયો છે, જે પ્રકારે આપણે થોડા સમય પહેલા જોયું કે ભાવનગરની અંદર જે પોલીસ દ્વારા જે દારૂની ભઠ્ઠીઓ હતી ત્યાં રેડ પાડવામાં આવી છે। પોલીસ દ્વારા આ જે દારૂનો અત્યારે નાશ કરવાની તૈયારીઓ જે શરૂ કરી દેવામાં આવી છે। જે બુટલેગરો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય છે, પરંતુ અત્યારે લોકો એ પૂછી રહ્યા છે કે હવે શા માટે આ કાર્યવાહી દોડતા થાય છે? શા માટે આ બુટલેગરોના અડ્ડા, શું પહેલા પોલીસને ખબર નથી? શું પોલીસને નથી ખબર કે કયા વિસ્તારમાં દારૂ મળે છે? શા માટે આ બુટલેગરોને છાવરવામાં આવ્યા છે અને માત્ર ખાલી આજે 4 થી 5 અધિકારીઓની જ મિલીભગત છે કે શું અન્ય પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ આમાં સામેલ છે કે નહીં? જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? સવાલો અત્યારે ઘણા ચાલી રહ્યા છે, પરંતુ એક જ વાત સૌ કોઈના મનમાં છે કે આ 7 લોકોથી 9 લોકો કે જેમના જીવ ગયા છે એમને ન્યાય ક્યારે મળશે? એમને હવે જે આ જે પરિવારો જે છે તેમના મોભીઓ હવે ગયા છે, તેમના ઘરમાં કમાવાવાળું કોઈ નથી। થોડા દિવસ પહેલા આખો મામલો જ્યારે સામે આવ્યો એના પોલીસને કાર્યવાહી પર પણ ઘણા સવાલો ઊભા થયા હતા। ભાવનગર પોલીસ અને બુટલેગરોનો સંબંધ જોવા જઈએ તો કોઈ આજકાલનો નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ભાવનગર પોલીસ જે છે વિવાદમાં રહેતી જ હોય છે। પરંતુ આ જે લઠ્ઠાકાંડ સામે આવ્યો છે તેણે ગુજરાતી નકલી દારૂબંધીની અહીંયા ચોક્કસપણે પોલ ખોલી કાઢી છે। હવે જે 46 લોકો જે છે તે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। આ મોતનો આંકડો તે દિવસે ને દિવસે અત્યારે વધી રહ્યો છે અને જોવાનું એ રહેશે કે આ મોતનો આંકડો ક્યાં જઈને અટકે છે। શું આ વડતેજના પીઆઈને સસ્પેન્ડ કરી દેવાથી આ મામલો અહીંયા ઠાળે પડશે? શું પીઆઈને સસ્પેન્ડ કરવાથી 7 લોકોના જીવ જે છે પાછા આવશે? એ સવાલ છે, કેમ કે આ જે નકલી દારૂબંધી છે તેની પોલ હવે આ જોવા જઈએ તો સૌ કોઈની સામે આવી ગઈ છે અને આ મામલો હવે ખરેખરમાં ગુજરાતમાં ચિંતાનો વિષય બની ગયો છે। જોવાનું આગામી દિવસોમાં સ્પષ્ટપણે રહેશે કે આ જે અત્યારે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમના બાદ કાર્યવાહી હજુ પણ શું થાય છે? શું અન્ય લોકો પણ આ મામલે સસ્પેન્ડ થાય છે? તે પણ એક મોટો સવાલ છે। તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।